બનાસકાંઠાની અમીરગઢ ચેકપોસ્ટ ફરી વિવાદમાં આવી। અમીરગઢ ચેકપોસ્ટ પર વાહન ચાલકો સાથે ઉઘાડી લૂંટનો આરોપ। અમીરગઢ પોલીસે વાહન ચાલક પાસેથી કરી 1 લાખની માંગણી। પોલીસે ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ લાગ્યો। 75,000 રૂપિયા આપી પતાવટ કરી હોવાનો પણ વાહન ચાલકનો આક્ષેપ। પોલીસે મળતિયાને ચાલક સાથે મોકલી એટીએમમાંથી રકમ કઢાવી। પોલીસે ઝપાઝપી કરતા ચાલકના મોબાઈલને પણ નુકસાન પહોંચ્યું। ભોગ બનેલા વાહન ચાલકે સ્ટેટમેન્ટની સાથે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી। પોલીસનું ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરતી હોવાનો પણ ચાલકનો આક્ષેપ। ચેકપોસ્ટની પાસે પોલીસ વાહનોનું ચેકિંગ કરી રહી હતી। વાહન ચાલક ધીરુભાઈ રાજસ્થાનથી વડોદરા તરફ જઈ રહ્યા હતા। વાહન ચાલક વડોદરામાં મહાદેવ મંદિરનો પૂજારી હોવાનું ખુલ્યું। मुझे बहुत परेशान किया, उन्होंने बहुत परेशान किया। 2-3 घंटे उन्होंने बहुत परेशान किया। फिर मेरे को उन्होंने अफीम दूसरा निकाल के बताया 100 ग्राम, इसके साथ हम केस करेंगे। तो मैं थोड़ा वो हो गया, मैं बोला क्या पता। फिर उन्होंने मेरे पास में 1 लाख रुपए की मांग की। मेरे पास 30,000 रुपये कैश था, 50,000 रुपये मैंने ट्रांसफ़र करवाए बड़ौदा से। और फिर एक होमगार्ड मेरे साथ में आया। हमने HDFC बैंक से 10,000 करके, एक सेंट्रल बैंक ऑफ इंडिया का ATM था मेरे पास, उसमें 40,000 और इंडियन सेंट बैंक का 10,000 रुपये निकाला। फिर मैंने बोला लिमिट पूरी हो गई है, तो फिर मैंने 80,000 रुपये दिया। उन्होंने 5,000 रुपये मुझे वापस दिया। અમીરગઢ ચેકપોસ્ટ ફરી એકવાર વિવાદમાં આવી। અમીરગઢ ચેકપોસ્ટ પર વાહન ચાલકો સાથે ઉઘાડી લૂંટનો આક્ષેપ લાગ્યો। અમીરગઢ પોલીસે વાહન ચાલક પાસેથી રૂપિયા 1 લાખની માંગણી કરી હોવાનો કેસ સામે આવ્યો તથા પોલીસે ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ લાગ્યો। 75,000 રૂપિયા પતાવટ કરી હોવાનો પણ વાહન ચાલકનો આક્ષેપ। પોલીસે મળતિયાને સાથે મોકલ્યો, ચાલકની સાથે તેને મોકલવામાં આવ્યો અને એટીએમમાંથી રકમ કઢાવવામાં આવી તથા આક્ષેપ વાહન ચાલકે એ પણ લગાવ્યો કે પોલીસે ઝપાઝપી કરીને તે દરમિયાન તેમની મોબાઈલને પણ નુકસાન થવા પામ્યું। ભોગ બનેલા વાહન ચાલકે સ્ટેટમેન્ટની સાથે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે।